નમસ્કાર, એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠાના વડાલીમાં રાસાયણિક ખાતર મામલે રેડ। વડાલીમાં મહેતા ઓટોમોબાઇલ્સ નામની પેઢીનું લાયસન્સ રદ કરાયું। વર્ષ 2017માં મહેતા ઓટોમોબાઇલ્સ નામની પેઢીને ખાતરની એજન્સી તરીકેનું ફાળવ્યું હતું લાયસન્સ। ગાંધીનગરના નાયબ ખેતી નિયામક તેમજ નાયબ ખેતી નિયામક અમદાવાદના અધિકારીઓની રેડ। સાબરકાંઠાના વડાલીમાંથી 1100થી વધુ બેગ ઝડપાયું ખાતર। રજિસ્ટ્રેશન ન હોય તેવા ગોડાઉનમાંથી ખાતર ઝડપાતા લાયસન્સ કરાયું રદ। સ્થાનિક વેપારીએ 2030 સુધીનું મેળવ્યું હતું લાયસન્સ। તાત્કાલિક અસરથી લાયસન્સ રદ કરી દેવાયું। 1100થી વધુ રાસાયણિક ખાતરની બેગોનો એક માસમાં કરાશે નિકાલ। રાસાયણિક ખાતરની ખેંચ વચ્ચે તંત્ર આકરા પાણીએ। રાસાયણિક ખાતરની પેઢીમાં રેડ બાદ સમગ્ર જિલ્લામાં ખળભળાટ। છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતમાં છે ખાતરની અછત। ખાતરની અછત વચ્ચે જિલ્લામાં અધિકારીઓની સફળ રેડ બાદ સ્થાનિક તંત્ર ઊંઘતું ઝડપાયું। ખાતરના મોટા જથ્થાના સંગ્રહ વચ્ચે સ્થાનિક તંત્ર સામે ઉદ્ભવી રહ્યા છે અનેક સવાલો। વડાલીમાં રેડ બાદ કરેલી કાર્યવાહી મામલે આગામી સમયમાં થઈ શકે છે મોટા ખુલાસા। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।